चलो भाई अहीं ध्यान हवे આપણે ચેપ્ટર નંબર 8 ની ચર્ચા કરતા હતા, રાઈટ? ભાઈ ચેપ્ટર 8 માં મને ખ્યાલ છે ત્યાં સુધી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા કમ્પ્લીટ અને આપણે એના ઉદાહરણ પણ કમ્પ્લીટ કર્યા છે। હવે આગળ भाई विद्युत चुंबकीय वर्णपट कोई के कई मैसेज मूक्यो ओके 8.5 एग्जाम्पल करावो एवो कोई नो मैसेज छे। ओके रुचिता नो मैसेज छे। ओके भाई उदाहरण 8.5 करावो एवो कोई रुचिता केवुं छे, फरी समझी लो 8.5 फटाफट। 100 वोल्टना बल्बमांथी विकिरण थी 3 मीटर दूर उद्भवता विद्युत अने चुंबकीय क्षेत्र गणो। भाई आपने जे बल्ब आप्यो जे 100 वोल्टनो बल्ब छे, आ बल्बमांथी उद्भवता विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र शोधवाना आपने कीधेला छे। आपने कही दीधुं छे के बल्बनी कार्यक्षमता 2.5% छे, એટલે 100 वोल्टमांथी 2.5% ए विद्युत चुंबकीय तरंग उत्पन्न करशे, એટલે કે એ પ્રકાશ ઉત્પન્ન કરશે। પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એટલે 100 વોટમાંથી આપણને કેટલો પ્રકાશ મળે છે અથવા કેટલા વિદ્યુત ચુંબકીય તરંગ મળે છે? 2.5% પાવર જેટલા મળે છે। તો 100 ના 2.5% એટલે 2.5 વોટ। ઓકે, ત્યાંથી 3 મીટર દૂર ધારી લો કે બલ્બ અહીંયા છે, તો બલ્બથી 3 મીટર દૂર મારે ચર્ચા કરવાની છે। भैया 3 मीटर दूर आ सपाटी पर गमे त्या होई शके, એટલે આપણે શું કર્યું? r ત્રિજ્યા વાળો 3 मीटर ત્રિજ્યા વાળો એક ગોળો વિચારી લ્યો અને એના કેન્દ્ર પર અહીંયા બલ્બ મૂકેલો છે। તો આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો માંગેલા છે। તો સૌથી પહેલું કામ મેં શું કર્યું હતું? આ સપાટીનું ક્ષેત્રફળ શોધી નાખેલું। a = 4πr²। That means 4 into 3.40 into r², 3 નો વર્ગ 9, 9 ચોક 36, 36 તરી 108, એટલે 108 કરતા વધારે કિંમત આવે છે। ચોપડીમાં હતી 113, એટલે આપણે લખી નાખી હતી 113 મીટર સ્ક્વેર। ઓકે, હવે પાવર ખબર છે, ક્ષેત્રફળ ખબર છે, એટલે આપણને તીવ્રતા મળી ગઈ કહેવાય। એટલે વિકિરણની તીવ્રતા I is equal to power भाग्या क्षेत्रफळ। ओके, पावर છે 2.5, क्षेत्रफळ છે 113। that means तीव्रता I is equal to 2.5 ભાગ્યા 113। ભાઈ એનો જવાબ આપણને મળેલો 0.022 वॉट पर मीटर स्क्वेर। પછી આપણે એ વાત કરી લે કે ભાઈ તીવ્રતા इज इक्वल टू ऊर्जा भाग्या क्षेत्रफळ समय। કેમ તો કે પાવર એટલે ऊर्जा ભાગ્યા સમય અને ક્ષેત્રફળ એમ ના આ સૂત્ર। આ સૂત્રમાં આપણે બંને બાજુ એટલે કે ઉપર નીચે c વડે ગુણી નાખેલું, જ્યાં c શૂન્યાવકાશ કે હવાના માધ્યમમાં પ્રકાશનો વેગ હતો। આ ગુણવાથી આ છેદ જે છે એક પદ થઈ જાય છે। ધેટ મીન્સ ऊर्जा ભાગ્યા કદ એટલે ऊर्जा ઘનતા ગુણ્યા c। અહીંયા તમારે કારણ લખવું તો લખાય કે ભાઈ ऊर्जा भाग्या ACT એટલે ऊर्जा भाग्या कद बरोबर रो ऊर्जा घनता। હવે ऊर्जा घनताનું સૂત્ર આપણને ખબર હતી, પણ રો ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 E સ્ક્વેર। પણ અહીંયા આગળ ઈનું મૂલ્ય સતત બદલાય છે, માટે रो बरोबर एप्सिलॉन 0 ERMS स्क्वेर આપણે લખીએ છીએ।
જે આપણે રિયલમાં સરેરાશ મૂલ્ય તરીકે મળે છે માટે તીવ્રતા I બરોબર રોની જગ્યાએ એપ્સાઇલોન 0 ERMS સ્ક્વેર અને આ C આમાં મૂકી દીધું આપણે રોની કિંમત ધેટ મીન્સ તમને ERMS મળી ગયું ERMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I ભાગ્યા એપ્સાઇલોન 0C ભાઈ ERMS એટલે તો આપણને ખબર છે મહત્તમ મૂલ્ય E0 બાય √2 નો વર્ગ પણ આપણે પેલા ERMS શોધી નાખીએ તીવ્રતા ખબર છે 0.022 હમણાં શોધી આ રહી ભાગ્યા એપ્સિલોન 0 આપણને ખબર છે 8.85 × 10⁻12 અને C ખબર છે 3 × 10⁸ ભાઈ આ જે મળે એ ERMS સ્ક્વેર થયું અને એનું વર્ગમૂળ કાર્ય એટલે આપણને ERMS મળતું જે એપ્રોક્સિમેટલી આપણે 2.9 વોલ્ટ પર મીટર લખ્યું હતું રિયલમાં આપણને 2.888 ની આસપાસ की કિંમત મળતી હતી ત્યારબાદ ERMS ની જગ્યાએ E0 બાય √2 લખ્યું હતું માટે E0 ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ ERMS √2 એટલે 1.414 અને ERMS 2.9 વોલ્ટ પર મીટર ભાઈ 1.414 ને 2.9 વડે ગુણીએ તો કિંમત મળતી હતી 4.07 વોલ્ટ પર મીટર આમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું ત્યારબાદ આપણે B0 શોધતા હતા આપણને ખબર છે B0 ઇઝ ઇક્વલ ટુ E0 બાય C E0 આપણી જોડે છે 4.07 C ની કિંમત છે 3 × 10⁸ અને એનું સાદુરૂપ આપણે આપતા હતા અને એની કિંમત આપણને મળતી હતી 1.4 × 10⁻8 ટેસ્લા આ આપણો જવાબ ક્લિયર બેન આ દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો એટલે મેં ફટાફટ ખાલી એના સ્ટેપ લખી નાખ્યા એની કિંમતો ડાયરેક્ટ ચોપડીમાંથી મૂકી છે કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં ગણતરી કરાવી હતી તમારી જોડે બોલો ભાઈ ક્લિયર રુચિતા બોલ બેન ક્લિયર છે हाँ सर ઓકે ચલો ભાઈ હવે આગળ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ટૂંકમાં લગભગ આજે ચેપ્ટર આપણે પૂરું જાહેર કરીશું થિયરીની દ્રષ્ટિએ ચાલો વિદ્યુત ચુંબકીય વર્ણપટ નવા ટોપિકનું નામ ભાઈ નવો ટોપિક છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિદ્યુત ચુંબકીય વર્ણપટ કોને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે શું ભાઈ વિદ્યુત ચુંબકીય વર્ણપટ ધેટ મીન્સ આપણે બધા જ જાણીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગ માં જુદા જુદા પ્રકારના તરંગો આવેલા છે જો સૂર્યમાંથી જુદી જુદી તરંગ લંબાઈ કે આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો પૃથ્વી સુધી પહોંચે છે આ બધા જ તરંગોનું વર્ગીકરણ જો તરંગ લંબાઈ કે આવૃત્તિના સ્વરૂપે કરવામાં આવે તો તેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય ફરી બોલું છું વિદ્યુત ચુંબકીય તરંગોનું તેની આવૃત્તિ કે તરંગ લંબાઈ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય તરંગોનું તેની આવૃત્તિ કે તરંગ લંબાઈ સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવે તો તેને વિદ્યુત ચુંબકીય
વર્ણપટ કહે છે. આપણે જ્યારે આવા વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગો અથવા તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતા તરંગો એ ગેમા તરંગો છે. આ ગેમા તરંગોની તરંગ લંબાઈની વાત કરીએ તે સૌથી ટૂંકી અને આવૃત્તિની વાત કરીએ તો સૌથી વધુ આવૃત્તિ ધરાવતા તરંગો એટલે ગેમા તરંગો, જેને રિયલમાં આપણે ગામા તરંગો પણ બોલીએ છીએ. એના કરતા સહેજ ઓછી તરંગ લંબાઈ ધરાવતા તરંગો, એના કરતા સહેજ વધુ તરંગ લંબાઈ અથવા તો એના કરતા સહેજ ઓછી આવૃત્તિ ધરાવતા તરંગો એટલે એક્સ-રે, ક્ષ કિરણો. ભાઈ જેમ જેમ નીચે તરફ જઈએ તેમ તેમ તરંગ લંબાઈ વધતી જાય છે અને આવૃત્તિ જે છે એ એફ ઘટતી જાય છે. ક્ષ કિરણો કરતા ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગો જેને અલ્ટ્રા વાયોલેટ તરંગ, પાર જાંબલી તરંગ કહીએ છીએ, એનાથી ઓછી આવૃત્તિ ધરાવતા તરંગો જે છે દ્રશ્ય પ્રકાશ વિભાગના તરંગો, વિઝિબલ વેવ્સ, દ્રશ્ય પ્રકાશ તરંગો, એનાથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા એનાથી વધુ તરંગ લંબાઈ ધરાવતા તરંગો એટલે પારરક્ત, ઇન્ફ્રારેડ તરંગો. ભાઈ એનાથી વધારે તરંગ લંબાઈ ધરાવતા તરંગો એટલે માઇક્રો તરંગો, એનાથી વધુ તરંગ લંબાઈ ધરાવતા તરંગો એટલે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો, ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો અને આ મોટી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો. આમ વિદ્યુત ચુંબકીય વર્ણપટ ને આ રીતે તમે દર્શાવી શકો, એટલે કે એનું વર્ગીકરણ આ રીતે કરી શકો. આપણે જે તરંગો જોઈએ છે એ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો એ લગભગ એવું કહી શકાય કે 10⁻14 મીટર થી માંડીને 10⁻7 મીટર જેટલી તરંગ લંબાઈ 10⁻14 મીટર થી 10⁻7 મીટર કે તેનાથી વધારે સુધીનો સતત વિસ્તાર વિદ્યુત ચુંબકીય તરંગોનો રહેલો છે. આવૃત્તિની દ્રષ્ટિએ વાત કરું તો લગભગ 10⁻23 હર્ટ્ઝ, 10 હર્ટ્ઝ થી 10⁻23 હર્ટ્ઝ નો વિસ્તાર એ વિદ્યુત ચુંબકીય તરંગોનો વિસ્તાર છે. આટલી આવૃત્તિ ધરાવતા તરંગો અથવા આ તરંગ લંબાઈ ધરાવતા તરંગો સતત છે અને એ તરંગોને આપણે એની લાક્ષણિકતા શેમાંથી ઉત્પન્ન થાય છે તેને આધારે એના નામ આપેલા છે. સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતું તરંગો એ ગામા તરંગ અને સૌથી વધુ તરંગ લંબાઈ ધરાવતું તરંગ એટલે કે રેડિયો તરંગ. ભાઈ સૌથી ટૂંકી થી વધુ તરફ જતા જઈએ તેમ એને ક્રમશઃ જો આપણે બોલવા હોય તો યાદ રાખો આપણે ગામા તરંગ, ક્ષ કિરણ, અલ્ટ્રાવાયોલેટ, દ્રશ્ય પ્રકાશ, પારરક્ત, માઇક્રો, ટૂંકી તરંગ લંબાઈ, મોટી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ. આ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાના છે કે આ કોઈ બી તરંગ હોય શૂન્ય અવકાશની અંદર આ બધા જ તરંગોની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ એટલે કે પ્રકાશના વેગ જેટલી. ક્લિયર? એ તમારે યાદ રાખવાનું, કારણ કે પરીક્ષામાં પૂછાય છે કે તમને એવું કહી દેવામાં આવે કે ભાઈ શૂન્ય અવકાશમાં
ગામા કિરણ, અલ્ટ્રાવાયોલેટ અને માઇક્રો તરંગ ની ઝડપ ચડતા ક્રમમાં દર્શાવો. બે દરેકની ઝડપ એક સરખી જ હોય, યાદ રાખજો. હા, આવૃત્તિ સૌથી વધારે કોની? તો કે ગામા તરંગની. સૌથી ઓછી કોની? તો કે રેડિયો તરંગની. ક્લિયર? એ આપણે યાદ રાખવાનું રહેશે. ઓકે, આ બધા જે તરંગો જે છે એ તરંગો વિશે ખૂબ જ સૂક્ષ્મ માહિતી આપણા ચેપ્ટરની અંદર આપેલી છે, જે તમારે લિટરલી ગોખવાની છે. આમાં ક્યાંય બુદ્ધિ દોડાવવાની નથી. આ તમે યાદ રાખ્યા પછી હવે આ બધા તરંગોની ચર્ચા કરતો જઉં છું ક્રમશઃ. ધ્યાન રાખજો, સૌથી પહેલા ચર્ચા કરું છું રેડિયો તરંગ. સૌથી પહેલા ચર્ચા લઉં છું રેડિયો તરંગ. ભાઈ, રેડિયો તરંગ જે છે એ ઉત્પન્ન કઈ રીતે થાય? તો કે કોઈ બી વાહક તારમાં વિદ્યુત ભારને પ્રવેગિત કરીને, વાહક તારમાં વિદ્યુત ભારને પ્રવેગિત કરી રેડિયો તરંગ ઉત્પન્ન કરી શકાય છે. વાહક તારમાં વિદ્યુત ભારને પ્રવેગિત કરી અને રેડિયો તરંગ ઉત્પન્ન કરી શકાય છે. આ રેડિયો તરંગનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો આપણે બધા જ જાણીએ કે સૌથી હાઈએસ્ટ તમે અત્યારે જેનો ઉપયોગ કરો છો એ છે રેડિયો તરંગો. રેડિયો, ટીવી, સંદેશા વ્યવહાર, તમે ઇન્ટરનેટ પર અને આપણે આજે અત્યારે ઝૂમ ઉપર લેક્ચર લઈ રહ્યા છે, બધી જ વસ્તુ કોને આભારી છે? તો કે આ બધી જ વસ્તુ એ રેડિયો તરંગ થકી થઈ રહી છે. સામાન્ય રીતે 500 કિલો હર્ટ્ઝ થી 1000 મેગા હર્ટ્ઝ, 500 કિલો હર્ટ્ઝ થી 1000 મેગા હર્ટ્ઝ, રિયલમાં એ ગીગાહર્ટ્ઝ માં પહોંચી ગયો. 1000 મેગાહર્ટ્ઝ એટલે રિયલમાં ગીગાહર્ટ્ઝ જ કહેવાય, સુધીનો વિસ્તાર એ રેડિયો તરંગોનો છે. હવે આમાંથી 530 થી 1710, 530 કિલો હર્ટ્ઝ થી 1710 કિલો હર્ટ્ઝ આ તરંગો AM બેન્ડ, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ બેન્ડ, જે આપણે જૂના રેડિયો જોઈએ એની અંદર આ AM બેન્ડનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણે બધાએ વોકી ટોકી જોયેલી છે. આ વોકી ટોકીની અંદર આ AM બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને પોલીસ દળ એ આ AM બેન્ડનો ઉપયોગ કરતા જોવા મળે છે. ભાઈ, એના કરતા સહેજ વધુ તરંગ લંબાઈ ધરાવતા તરંગો લગભગ 54 મેગાહર્ટ્ઝ સુધીના, લગભગ 54 મેગાહર્ટ્ઝ સુધીના જે તરંગો જે છે એ શોર્ટવેવ બેન્ડમાં વપરાય છે. આ પણ રેડિયોમાં આવે, AM બેન્ડ, શોર્ટવેવ બેન્ડ, એમાં પણ આપણે આ તરંગોનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત જોવા જઈએ તો લગભગ 54 થી 809 મેગાહર્ટ્ઝ, 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ, લગભગ ગીગાહર્ટ્ઝ પર પહોંચી ગયા. આ તરંગોનો ઉપયોગ રેડિયો અને ટીવીના પ્રસારણમાં થાય છે. રેડિયો અને ટીવીના પ્રસારણમાં આપણે સામાન્ય રીતે 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ નો ઉપયોગ કરીએ છીએ. એમાંય જે આપણે FM રેડિયો જે કહીએ છીએ, આ FM રેડિયોમાં 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ, FM રેડિયોમાં 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. તમે જુઓ, જેટલી પણ તમે FM રેડિયોની ચેનલ સાંભળો છો એ બધાની ફ્રીક્વન્સી જોજો, આ 88 થી 108 ની વચ્ચે હશે. એના કરતા ઓછી નહીં હોય કે એના કરતા વધારે નહીં હોય. અને જુઓ, એ જે છે 54 થી 890 મેગાહર્ટ્ઝ ની અંદર આવી જાય છે. માટે જ આપણે જે રેડિયો, ટીવી જે જોઈએ છે, ટીવી, તો ટીવી ની અંદર પણ રેડિયો વગાડી શકાય. એનું કારણ છે કે એ ચેનલો એની અંદર આવે છે માટે. બોલો, ક્લિયર છો? ખ્યાલ આવે બી દરેકને?
મોબાઈલ ફોનની અંદર આના કરતા પણ વધારે આવૃત્તિ એટલે ગીગાહર્ટ્ઝ થી વધારે આવૃત્તિ માટે એને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી કહીએ છે. આજે રેડિયો ટીવીમાં જે વપરાતા જે 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ ના તરંગો જે છે એને વેરી હાઈ ફ્રીક્વન્સી તરંગો તરીકે ઓળખીએ છીએ. જ્યારે સંદેશા વ્યવહારમાં એટલે કે મોબાઈલમાં અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી ના તરંગો વપરાય છે, એટલે કે 890 મેગાહર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિ ધરાવતા તરંગોનો ઉપયોગ આ મોબાઈલમાં થાય છે. એને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી તરંગો કહીએ છીએ. આ હતી ચર્ચા રેડિયો તરંગોની ચર્ચા કમ્પ્લીટ. જો આ બધા જ આંકડા ગોખવા પડે, આમાં કઈ દિમાગ ના દોડે કેમ આવું, બે આ ફિક્સ કિંમતો જે આ તમારે યાદ રાખવી પડે. ઓકે, યાદ ખાસ તો આ રાખવાનું કે ભાઈ વાહક તારમાં વિદ્યુત ભારને પ્રવેગિત કરીને તે ઉત્પન્ન થાય છે. ક્લિયર? બીજું આ રાખવાનું છે યાદ કે ભાઈ ટીવી રેડિયો ટીવીમાં કયા ફ્રીક્વન્સી વાળા તરંગો વપરાય તો કે 54 થી 890 મેગાહર્ટ્ઝ. પછી એફએમ રેડિયોમાં કયા વપરાય તો કે 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. પછી મોબાઈલમાં કયા તરંગો વપરાય છે તો કે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી તરંગો. આ તમારે યાદ રાખવું પડે. આ બધી જ વસ્તુ ધ્યાન રાખજો. આ બધી વસ્તુ યાદ રાખવી ફરજિયાત છે. આપણે આ બધું એમસીક્યુ એટલે તમે સમજી શકો કે આ માત્ર ગોખવાની વસ્તુ છે, આમાં ક્યાંય દિમાગ દોડાવવાનું છે નહીં ભાઈ. ઓકે, ત્યારબાદ જુઓ માઇક્રોવેવ્સ. આ પહેલી મેં આની ચર્ચા કરી, હવે ચર્ચા કરું માઇક્રોવેવ. આ માઇક્રોવેવ કઈ રીતે ઉત્પન્ન થાય તો કે માઇક્રોવેવ એ રિયલમાં તો છે ને આ ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગનો જ વિભાગ છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો આવા તરંગો જે છે એ આના કરતા થોડી વધારે આવૃત્તિ એટલે ગીગાહર્ટ્ઝના અંદર એના ક્રમની આવૃત્તિ હોય છે. માઇક્રો તરંગની આવૃત્તિ ગીગાહર્ટ્ઝના ક્રમમાં હોય. કયા ક્રમમાં? ગીગાહર્ટ્ઝના ક્રમમાં હોય. હવે આ માઇક્રો તરંગો ખાસ પ્રકારની વેક્યુમ ટ્યુબમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. ભાઈ માઇક્રો તરંગો એની તરંગ લંબાઈ ગીગાહર્ટ્ઝ, એની આવૃત્તિ ગીગાહર્ટ્ઝના ક્રમમાં હોય. ખાસ પ્રકારની વેક્યુમ ટ્યુબ. વેક્યુમ એટલે ગેસ, વેક્યુમ એટલે રિયલમાં શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશ ટ્યુબ. આ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને આવા માઇક્રો તરંગો ઉત્પન્ન કરી શકાય છે. આવી જે વેક્યુમ ટ્યુબ છે એના નામ આપણી ચોપડીમાં આપે, તમારે યાદ રાખવાના: ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ઘન ડાયોડ. ક્લિસ્ટ્રોન, મેગ્નેટ્રોન, ઘન ડાયોડ. જેના ઘરમાં માઇક્રોવેવ હશે એના ઘરમાં માઇક્રોવેવ બગડે તે લોકો મેગ્નેટ્રોન ચેન્જ કરે. આ મેગ્નેટ્રોન ચેન્જ કરે ધેટ મીન્સ જેમાંથી માઇક્રો તરંગ ઉત્પન્ન થાય છે એ વેક્યુમ ટ્યુબ એ ચેન્જ કરવી પડે. એટલે મેગ્નેટ્રોન બગડી ગયું તો માઇક્રો તરંગ એ માત્ર ને માત્ર એક વસ્તુ મૂકવાનું કબાટ થઈ ગયું કહેવાય. ધ્યાન રાખજો, કારણ કે જે કઈ તરંગ ઉત્પન્ન થાય છે શેમાંથી ઉત્પન્ન થાય છે? મેગ્નેટ્રોનમાં. ઓકે, આવા જે તરંગો જે છે એનો ઉપયોગ શું? આ માઇક્રો તરંગનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો પહેલી વસ્તુ તો આ જે માઇક્રો તરંગ જે છે એ માઇક્રો તરંગનો ઉપયોગ આપણે એરોપ્લેનની દિશા નિયંત્રણમાં વપરાતા રડાર માટે સગવડ પડે. એટલે ટૂંકમાં રડારમાં તેનો ઉપયોગ થાય છે. આપણા ત્યાં જે કઈ પ્લેન જે કઈ ગતિ કરતા હોય તો એની દિશા ઉપર નિયંત્રણ રાખવું પડે કે ભાઈ એ કઈ દિશામાં જઈ રહ્યું છે એ રડાર થકી ચેક કરીએ. તો એ રડારમાં આપણે કોનો ઉપયોગ કરવો પડે છે? તો કે માઇક્રો તરંગોની મદદથી નક્કી થાય છે કે આ પ્લેન કઈ દિશામાં જાય છે એ આપણે ડિસાઈડ કરી શકીએ છીએ. એટલે રડારમાં એરોપ્લેનની દિશા ઉપર નિયંત્રણ મૂકવા માટે તે ઉપયોગી છે. આ ઉપરાંત તેનો ઉપયોગ રડાર ઉપરાંત બોલની ઝડપ. અત્યારે ઓસ્ટ્રેલિયામાં ભારત એ ટેસ્ટ મેચ રમી રહ્યું છે, બરોબર? એક વિકેટ પડી ગઈ છે તો એ દરમિયાન જે કઈ બોલરો બોલિંગ કરી રહ્યા છે તો એ બોલની ઝડપ કેટલી છે એ જે એ લોકો તરત જ ઓન ધ સ્પોટ આપણને દર્શાવે છે. તો એ જે છે કોની મદદથી શક્ય છે? તો આ બોલની ઝડપ માઇક્રો તરંગોની મદદથી માપવામાં આવે છે. આ ઉપરાંત
ટેનિસની અંદર પણ જે મેચ રમાતી હોય, ટેનિસ એટલે કયા ટેનિસ, વિમલ્ડનની વાત કરીએ છીએ, લોંગ ટેનિસની વાત કરીએ છીએ, એની અંદર પણ બોલની સ્પીડ એ આની મદદથી નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત એ લોકોને પ્રેક્ટિસ માટે જે ટેનિસ સર્વિસ જે છે એ પણ આની મદદથી નક્કી થાય છે. એટલે ટેનિસમાં સર્વિસ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ જે છે એ વ્હીકલની સ્પીડ માપવા માટે સ્પીડ ગન તરીકે થાય છે. આપણે વ્હીકલ લઈને જતા હોઈએ તો ટ્રાફિક પોલીસ ડાયરેક્ટ આપણને એમ ના કહી શકે કે ભાઈ તમારી સ્પીડ 120 ની ઉપર છે, પણ એમની પાસે સ્પીડ ગન રહેલી હોય છે જેની અંદર માઇક્રો તરંગો હોય છે, અને માઇક્રો તરંગોની મદદથી નક્કી કરવામાં આવે છે કે તમારા વ્હીકલની સ્પીડ રિયલમાં કેટલી છે. આ બધામાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેં હમણાં જ તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે આ માઇક્રો તરંગોનો ઉપયોગ એ માઇક્રોવેવ ઓવનમાં કરવામાં આવે છે, જે અત્યારે મોટા ભાગના ઘરોમાં, હોટલોમાં, તમને રેસ્ટોરન્ટમાં આ માઇક્રોવેવ ઓવન જોવા મળે છે. આ માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ રિયલમાં છે શેના માટે? તો કે માઇક્રોવેવ ઓવન જે છે એ વસ્તુને, ખોરાકને ગરમ કરવા માટે વપરાય છે. હવે ખોરાકને ગરમ કરવો એટલે ગમે તે ખોરાકને? તો કે ના, જે ખોરાકની અંદર પાણીના અણુઓ રહેલા હોય માત્ર ને માત્ર તેને જ ગરમ કરી શકે છે. કઈ રીતે ગરમ કરે? તો કે ખોરાકની અંદર રહેલા પાણીના અણુઓની જે કઈ આવૃત્તિ હોય, પાણીના અણુઓની જે કઈ આવૃત્તિ હોય દોલન દરમિયાનની, એટલી જ આવૃત્તિ આ માઇક્રો એ પાણીના અણુની આવૃત્તિ જેટલી હોવાથી જેવું તમે માઇક્રોવેવમાં તમે કોઈ ખોરાક મૂકશો એટલે એ ખોરાકમાં રહેલા પાણીના અણુઓ ને એ આવૃત્તિ ધરાવતા તરંગોનું શોષણ કરીને તરત જ ગતિ ઉર્જા એમને મળી જાય છે. એટલે કે ટૂંકમાં એમને ઉર્જા મળી જાય છે, અને એ ઉર્જાને કારણે એ ગતિ ઉર્જાનું પછી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, અને એને કારણે ખોરાક ગરમ કરી શકાય છે. અને એ માટે આપણે માઇક્રોવેવનો ઉપયોગ કરીએ છીએ. એટલે ધ્યાન રાખજો, માઇક્રોવેવમાં તમે એવી જ વસ્તુઓ મૂકી શકો કે જેમાં પાણીના અણુઓ હોય. જો પાણીના અણુઓ ના હોય અને એવી વસ્તુ મૂકશો તો એ ગરમ કરી શકાશે નહીં માઇક્રોવેવની મદદથી. ધ્યાન રાખજો. ઓકે, ત્યાર પછી આવશે ઇન્ફ્રારેડ તરંગો, પારરક્ત તરંગો. ત્યાર પછી કયો વિભાગ આવ્યો? તો કે પારરક્ત તરંગો. જો ભાઈ એ સમજવા માટે આ પેલા બોર્ડ સાફ કરી દઉં છું. આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ આ વિભાગની જરૂર નથી, એટલે હું જવા દઉં છું અને આપણે ચર્ચા લઈએ છીએ પારરક્ત ઇન્ફ્રારેડ વેવ્સ. ચલો, પારરક્ત તરંગો. પારરક્ત તરંગો, ઇન્ફ્રારેડ વેવ્સ. આ તરંગોને આપણે હીટ વેવ્સ, ઉષ્મા તરંગો તરીકે પણ ઓળખીએ છીએ. આ તરંગો કેવી રીતે ઉત્પન્ન કરી શકાય? તો આ જે તરંગો છે ખૂબ જ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે આ તરંગો ઉત્પન્ન થાય છે. ખૂબ જ ગરમ પદાર્થમાંથી ઉત્પન્ન થાય, એટલે કે ટૂંકમાં પદાર્થને ગરમ કરીએ ત્યારે ઉત્પન્ન થાય. આ ઉપરાંત ખાસ પ્રકારના બલ્બ મારફતે પણ તેને ઉત્પન્ન કરી શકાય છે. ભાઈ આવા જે તરંગો જે છે એ પારરક્ત તરંગો એ સામાન્ય રીતે કોઈ બી પદાર્થમાં રહેલા પાણીના અણુઓ તેને સરળતાથી શોષી લે છે, અને પાણીના અણુઓ તેને સરળતાથી શોષી લેતા હોવાથી આ પારરક્ત તરંગોની ઉર્જા એને મળે છે, જેથી પદાર્થ ગરમ થાય છે અને એની આજુબાજુનું વાતાવરણ પણ ગરમ થઈ જાય છે. અને તેથી જ એને આપણે હીટ વેવ્સ કહીએ છીએ કે પારરક્ત તરંગોને કારણે ગરમાવો મળે. સૂર્યના જે તરંગો જે છે આપણી સુધી પહોંચે છે. હવે સૂર્યમાંથી આવતા તરંગો આપણી સુધી જયારે પહોંચે અને એ જયારે આપણને અથડાય છે
ત્યારે આપણને જે ગરમાવો જોવા મળે છે એની પાછળનું રિયલ કારણ છે આ પારક્ત તરંગોનું વાતાવરણમાં જે શોષણ થાય છે એને કારણે. આ ઉપરાંત જોવા જઈએ તો આ જે પારક્ત તરંગો જે છે એ પારક્ત તરંગો કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા વડે પણ શોષણ થાય છે. તેનું એનું શોષણ માત્ર પાણીના અણુઓ જ કરે છે એમ નહીં, એનું શોષણ દરેકે દરેક પદાર્થની સપાટીઓ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા જેવા અણુઓ, વાયુના અણુઓ પણ તેનું શોષણ કરે છે. હવે આ જે પારક્ત તરંગો જે છે એ રિયલમાં જે દ્રશ્ય પ્રકાશના તરંગો પૃથ્વી સુધી પહોંચે, પૃથ્વીની સપાટી પર અથડાય અને રાત્રિ દરમિયાન આ દરેકે દરેક સપાટી શું કરે તો કે આ જે પારક્ત તરંગ દ્રશ્ય પ્રકાશના તરંગોનું શોષણ થયું, હવે રાત્રિ દરમિયાન આ બધા જ પદાર્થો એ પારક્ત તરંગોનું ઉત્સર્જન કરે છે. હવે એ જે પારક્ત તરંગોનું ઉત્સર્જન કરે એ તરંગો અવકાશ તરફ જાય છે. હવે અવકાશમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, પાણીના અણુઓ વગેરેનું શોષણ કરી લે છે અને થોડા ઘણા અંશે એને પાછા મોકલે છે, એટલે કે પરાવર્તિત કરે છે. આમ તે વાતાવરણની અંદર જ શોષાઈ જાય, વાતાવરણમાં ટ્રેપ થઈ ગયા કહેવાય. ઉંદરને જેમ આપણે ફસાઈ દઈએ પાંજરામાં એ રીતે અહીંયા આગળ આ જે પારક્ત તરંગ જે છે એ દ્રશ્ય પ્રકાશના તરંગો સૂર્યમાંથી પૃથ્વી પર આવ્યા, પૃથ્વી પર સપાટી દ્વારા શોષણ થયું, રાત્રિ દરમિયાન આ તરંગો